હેલો મિત્રો, તો રાત્રિનો સમય હતો, તો કડકડતી ઠંડી હતી, અમને લાગી હતી બધાને ભૂખ, તો અમે પહોંચી જઈએ છીએ બહાર જમવા માટે. તો ગાડી જે છે અમે બહાર કાઢી લીધી. તો અમે ક્યાં જમવા માટે બહાર જઈએ તો છેક સુધી વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો અમે પહોંચી ગયા છે અહીંયા ઢોસા ખાવા માટે. ભાઈને આપણે ઓર્ડર આપી દીધો છે. ઓર્ડરમાં જેવો આપ્યો એવો તરત જ બધું આવી ગયું. અહીંયા જે છે સાંભાર આવી ગયો, ચટણી આવી ગઈ, અને એને સાથે સાથે મૈસૂર મસાલા ઢોસા અને સાદો ઢોસો પણ આપ્યો. તો અહીંયા ગરમા ગરમ સરસ મજાનો ઢોસો જે છે હતો. તો તમારા મિત્રો જેને જેને ભાવે એ બધા જ જે છે એ ખાવા માટે પહોંચી જજો. તો અહીંયા ઢીંગુબેનને આજે મારે નહીં ખવડાવવું પડે, પોતે જાતે જ ખાશે, બિકોઝ એને તો ઢોસા ફેવરિટ છે. તો શિયાળા અને ઠંડીની અંદર આ ગરમા ગરમ જે છે સાંભાર પીવાની પણ મોજ મિત્રો કંઈક અલગ જ હોય છે. બધું જ ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયું. પછી ઢીંગુબેને તો જોઈ લીધી રાઇડ્સ. તો રાઇડ્સનો બેન જે છે આનંદ માણતા હતા, અલગ અલગ રાઇડ્સની અંદર જતા હતા. ત્યારબાદ એન્ડની અંદર જે છે પોતે લપસપટ્ટીમાં જાય છે. રાત્રિનો સમય થઈ ગયો હતો, મોડું થઈ ગયું હતું, અમારે જવું હતું ઘરે. માંડ માંડ મનાવ્યા છે તો એ પણ માયના નહીં. પછી ફાઇનલી જે છે તેડીને અમે ગાડીમાં બેનને બેસાડી દે છે. આવા ને આવા ઉનાના વ્લોગ જોવા હોય મિત્રો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો. પછી અમે અમારા ગાડીની અંદર બેસી ગયા અને પહોંચી જઈએ છીએ ઘરે. તો નમસ્તે મિત્રો, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.